તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજનું વ્લોગનો સ્ટાર્ટ આપણે અહીંથી કરીએ, કારણ કે અવિયલ જાગ્યો હું અને રાતે વાવાઝોડું જબરજસ્ત આવ્યું હતું. તો વાવાઝોડું તમારે તો આવ્યું હતું ને તો ખબર નહીં, પણ અમારે તો જબરજસ્ત આવ્યું હતું. રાતે કેટલા વાગ્યા હતા? 5 આસપાસ, 4:30 આસપાસ વાગ્યા હતા. જબરજસ્ત વાવાઝોડું હોય તો ઈમોનીમાં ઊંઘ પડીને જો જાગ્યો 11 વાગે, ઊંઘ મોડો જાગ્યો હું. તો એને જાગીને જોઈએ સીધું કરો તો સીધું ગુડ મોર્નિંગ. શું કરી લો બીજું કોઈ ધંધો નહીં, બલૂન બનાવો. હા નંબર આમાં વીરુ તો જો વીરુ ઊંઘી ગયો, જાગતો હતો તો વીરુ ઊંઘી રહ્યો હતો ભાઈ. તો હજુ તો ઊંઘી રહ્યો. તો આપણે એવું લાયક તો અરે પીએ વાસણ ધોવા જોઈએ કોણ. તો શું કહી તો કામ તો કરવું જ પડે ને, મારી વાત કરા. અહીંયા કામ નહીં કરતો, બ્લોગ બનાવવાનું કામ જ છે ને એ જાતનું. તો ગુડ મોર્નિંગ પપ્પા, જય માતાજી. તો માતાજી જય માતાજી, જય માતાજી. તો ચલો મિત્રો, નહીં ધોઈ નાખીએ પછી ભાઈબંધો જોડે જઈએ. પછી આજ થોડો વિડીયો બનાવવાનું, તો વિડીયો બનાવીએ. દેવલા ચંદા અંગત આજ વિડીયો શૂટ કરવાનું તો એ કરશું. તો એનો તમને BTS દેખાડી તો બ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે તમને. તો ચલો નહીં ધોઈ નાખીએ પહેલાં, નહીં પછી બહાર જઈએ, નાયા વના આપણા મજા આવે નહીં. તો ફાઇનલી મિત્રો આજ પાછું કાલ હવારની ઘોડે વાવાઝોડું એવું થઈ ગયું હોય અને જબરજસ્ત વાતાવરણ થયું. તમને દેખાડું ને પિયા બનાવવા ચા, તો તમને ખાલી વાતાવરણ દેખાડું. તો પિયા ફેરથી પાછું કાલ રાત જેવું થયું, સવાર જેવું. હા જબરજસ્ત વાતાવરણ થયું ને તમને. હા તું તો બધી ઉઠતી હશે, તું જાડી પાડા જેવી, તું ના ઉઠી ગાડી મોટું મેં ગઈ એટલું કે હકીકત નું તું જાડી પાડા જેવી, તું ના ઉડી કદી. ઉડવામાં તો હું નહીં જોઉં છું કે ચાલ. હા તો જો ખાલી આખો વાહ ખાલી થઈ ગયો, એમ શું કરી આપતું જ નહીં અમારે, અમે દેખાઈએ. શું કહેવું બાકી ચા બનાવ્યો? તો ચામાં શું ખાવા લાવ્યો દેખાડું તમને. જો વાટકા અને મસાલા પાપડ ચા બનાવ્યા. આ ચા મેં બનાવ્યો, તમને એવું લાગશે પીએ બનાવ્યો, પણ ચા મેં બનાવ્યો. તો કોણ બનાવ્યો તને ચા? તો તને મીઠો બેઠો થવો ના જોવું. જો મીઠો થયો ને તો જાણી બાકા ચીકી વાગી જશે ભાઈ. ઓહો હો હો ઓહો હો હો નહીં પોતે તો ઘરે ચા પીવાનું, પણ મને કે ઘરે ચા થઈ ના શું ઘરે ના ચા પિયા? તને પ્રશ્ન પૂછું ને જવાબ આપજે. પૂછું? હા આપણે આદુ નાખવાની ચા જ મારી લાગતી છે. આદુમાં સ્વાદ હોય. કઈ રીતનો સ્વાદ હોય? તો મરચું નાખે દે, મરચાં મેં સ્વાદ જ હોય. મરચાં ના મરચું નાખે તો ના તો બરોબર થાય. ના હું આદુ વાળું તો ચા વાળો પી કેવો લાગે? ખાલી એક દાન એક દાન ખાલી આદુ વાળો ચા પીધું. એટલે હું આદુ વાળો તું મરચા વાળો પીધું. સોરી ભૂલી ગયો હું, કશો વાંધો નહીં, ભૂલી જવાય માણસ માત્ર ભૂલને પાત્ર. તો તું એક દાન ખાલી મરચા વાળો ચા પી. તું મરચા વાળો ચા પીને તો તમે 500 રૂપિયા આપવાના. બોલ હાર તું મને 500 રૂપિયા આપ, હું મરચા વાળો ચા પી. હાર તો તું મને 500 રૂપિયા, હું તને મરચા વાળો. બસ બસ બકા, આઈ ડોન્ટ કેર. બહુ ઇંગ્લિશ ના પાડીશ, કાકાનો કઈ આવડતો નહીં. યુ અન્ડરસ્ટેન્ડ? યુ આર બેટર અન્ડરસ્ટેન્ડ. બરાબર? સ્ટુપિડ. એ શું બોલજો ફરીથી? સ્ટુપિડ. હા કાંઈ ચિંતા પણ બોલતા આવડતું નહીં. બોલા ભાઈ સ્ટુપિડ. તું સ્ટુપિડ બોલતા આવડે નહીં. સ્ટુપિડ એટલે મતલબ થાય ખબર પડે? શું થાય? શું થાય? તમને ખબર કે મને ખબર હતી, તમને કીધું. શું થાય? તું મને કે મન તો નહીં પડતું, તું કેવું થાય? મન નહીં પડતું, હું ના પાડતો બસ. તમને મન નહીં પડતું, તું કેવું થાય કે? હા એ હાવ આર યુ નો મતલબ શું થાય? કેમ છો? હા કેમ છો? આઈ એમ ફાઇન નો મતલબ શું થાય? આઈ એમ ફાઇન, હું ફ્રેશ છું. શું? આઈ એમ ફાઇન નો મતલબ શું થાય? શું થાય? હું ફ્રેશ છું. હું ફ્રેશ છું. આવડે નહીં તો ફ્રેશ નહીં રહેતા. આઈ એમ ફાઇન મતલબ હું ઠીક છું. એવું થાય. તો જો વાંદરો આવી ગયો, વાંદરો આવી ગયો. જોઈએ કો અમારા ઘરમાં વાંદરો. હટ 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 હટ. હા ગયું હતું એટલે હું તો ના હોતું. જા એટલે માઈ જે ઉભરી જતી હોય. જા બંધ કરી નાખ ગેસ. વાંદરો પાછો કરવા હટ હટ જતો રહ્યો વાંદરો.
તો ભૈયા પીએ ને કશું જે કામ કરો છેલ્લા પેલા અમે આફતરી ગણી હોય તેને આપજો પેલો વીરેન ઊંઘી ગયો હું કામ મારી પણ ડાયરેક્ટ પીવાનો શું જાનો બ્લોક ચાલુ હશે મારી લે. હા જો હા જો પિયા બીજું કાંઈ નહીં. ચા બનાવતા શીખવાડો થોડા બસ હવે હે ને એ બસ ઉકળી ગયો હવે એને શું કરજે ખબર હે એના ના એને હવે કેટલી ગાલ લે ગણી મૂકેલી તો આપણે આના ચા બનાવતા નહીં આવડતું તો ચા બનાવતા શીખવાડો થોડા હા તો મેં તો મારું બે ચા બનાવતા એને શીખવાડ્યું અને હતા ઊંધીને જ ચા શાકભાજી બનાવતા હું એ જ શીખવાડ્યું બીજું કોઈ એ ભાગશે મસ્તી મસ્તી બહુ ભાઈ ભાઈ હું મસ્તી કરું હા માથાના બાલના બધું તૂટી જાય છે આઈ વન પેર તો ફાઇનલી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હોય જો ઉનાળામાં વરસાદ તો વરસાદ કેવો પડે અવાજ આવે વરસાદનો તો તમે જોઈ શકો હો તો એટલો મસ્ત મોસમ થયો હોય ને તો મજા આવી જાય એવો મસ્ત મોસમ થયો હોય અને ખતરનાક આમ વાતાવરણ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું જુઓ ખાલી આમ હા વરસાદ થોડા પિયાને બોલાવું ઉપર બોલો તો પી આવી જાય હા તો બી કેટલું મસ્ત વાતાવરણ થયું હોય હા સીધા હા સીધા તો મારો કેમેરામેન આવી ગયો ફાઇનલી એ ખતરનાક વાતાવરણ થયું ઠંડુ એમ જો બોલ ઉનાળામાં વરસાદ થાય શિયાળામાં વરસાદ થાય હવે વરસાદનું કાંઈ નક્કી નહીં વરસાદનું કાંઈ હવે નક્કી રહ્યું નહીં વાત સાચી ગમે ત્યારે વરસાદ થઈ જાય તો વાતાવરણ એટલું મસ્ત થયું ને કે મજા આવી જાય આમ એટલું ખતરનાક વાતાવરણ ઠંડુ એમ જેવું થયું હોય ને તો મને તો આવું વાતાવરણ બી ક્યાં કરે ખબર કેદારનાથમાં તો આવતા બે વર્ષ પહેલાં કેદારનાથ જતો ને એ વરસાદ જ પડે ગમે તે ઋતુ હોય વરસાદ ચાલુ જ હોય શું કે વાદળા અડીને જતા એટલે મજા આવી જાય કેદારનાથ ખાલી એકદમ જતો બહુ મજા આવી જશે તો જો હા તો ત્યાં તો જો ખાલી બધા તો વરસાદ ચાલુ હોય તો પેલા ઘર પર દીપોને પતરા ઢાંકવા જોઈએ કહો આ બાપુનું ઘર બંગલો હવે અમારે રીલ શૂટ કરવી છે પણ હવે કરીએ હેડો તો મિત્રો ભાઈબંધો જોડે આવી જાય હા અને ભાઈબંધોની મહેફિલ તમને દેખાડું છું જો ખાલી કોણ હતું તો અરે કોંગ્રેચ્યુલેશન 7 મહિના પછી તમે નોકરી ગયા તો સાહિલ તમે ઓડિશનમાં પાસ થઈ ગયા એક વિડીયો ઉતારવાનો સાહિલને એક વિડીયો ઉતારવાનો કીધો તો સાહિલને કોઈ એની આંખીમ જો તે સાહિલ ઊંધું બોલતો હતો તો તને ફોન કર્યો પણ તે ઉપાડ્યો નહીં વિડીયો બાઇક લાવ્યો હો નવું બાઇક છે જીનું એ બાજુ પડ્યું હોય તમે અને વાતાવરણ શું થયું ખતરનાક હા મેં 3 બાજી હતા હેલો કશું લાવું નથી તો કરંટ આવડજી તમારા ગામમાં રહેણું હોય તો કહેજો તો અમારા જોડે રહેણું એટલે ચોટી રહી થાકો ચોટી રહ્યા ખબર અડજી સાહેબ અડજી આમાં રેકોર્ડ થાય એટલે ખબર પડે તો કોઈ થાય કે નહીં તો લાઈટ જતી રહી હતી લાઈટ આવી ગઈ અને બાર પર વરસાદ છો પડો તમને દેખાડો બાર પર વરસાદ પડે અને વરસાદ પડે તમને દેખાડવાનો તો જો વરસાદ ચાલુ બાર પર કેવો વરસાદ ચાલુ ના ઘરની બહુ ચિંતા થાય આમ પહેલી વખત જોયું એટલી બધી ઘરની ચિંતા થાય તો શીતલાનો બહાર મોકલો એમ પાણી જા જલ્દી જલ્દી હો પલળી ના થોડો આખું ઢાંકી ના ઉપર આખું ઢાંકી ઉપર ઠંડી એમ પાણી પડે છો બરફ ઓગળાવાની પાણી પડે અહીં ઉભો રહું તો ઠંડી વાય છો વરસાદ કેવો પડે બહાર કાઢી પલળી રહ્યું બચાવું સીટલો જો સીટલો બાકી કાઠો કહેવાય ભાઈ શાબાશ એટલે બધી ઘરની ચિંતા થાય પહેલી વખત જોયું ઘરની ચિંતા આટલી બધી પહેલી વખત છ મંડીમાં ના હવે બીજું કાંઈ નહીં તો સીધો સીધું પૂછ્યું કેવું પાણી ઠંડુ ગરમ હતું સીધો પાણી ઠંડુ હતું ગરમ હતું
હા આમ જેવું આમ બરફનું આવ્યું જાન તમે પલળી ના ઘડી તું પલળી નહીં તો તને 10 રૂપિયા આપું બોલ હા હકીકતમાં 10 રૂપિયા ઇનામ તો બાલપા ઠંડુ અહીંયા પોણી આવે હવે જવાની ઈચ્છા નહીં તો હવે મારી મમ્મી આવે એટલે ખાવાનું બાકી છે ખાઈ લઈએ મમ્મી જઈ થોડી બહાર હવે આવતી જશે તે હવે કંઈક ખાઈ લઈએ અને બસ લાઇટ ના જાય ને તો સારું વરસાદ ભલે ગમે એટલો પડતો પણ લાઇટ ના જાય ને તો સારું લાઇટ જાય એટલે સારું દિમાગનો પારો હટી જાય મચ્છરિયા કર્યા ઉપરથી અને પ્લસ ગરમી લાગે ગરમી જ મઈ જઈશું કે ઠંડક થઈ જાય એમ પણ મજા નહીં આવતી મોબાઈલમાં ચાર્જિંગ ના હોય ને જ મેન વાત તો જો આમાં વીરું જો બોલવું હા શું કરી લે હા શું કરે હા ફૂંક મારી કેમ મારી ફૂંક હવે લાઈટ જતી રહેશે તો તું મારતી જલ્દી દીવે થોડી જતા પપ્પા કશું કામ નહીં દિલ પાડીએ ને ફોન ને બેહી જ રહેવા હા તું મારા છોકરા ઓહો આજ ખબર નહીં સુરત કઈ બાજુ મૂક્યો આમ જ ઉતરતો છે સુરત જે સુરત જાવ હોય એ કરો તું કરો જે બસ કરે કામ કરવું પડે સુરત આમ મૂક્યો હતો સીધો સુરત આમ જ ઉગ્યો હતો કેમ કે પિયા આવીની વાતો કરે એટલે મને વિશ્વાસ નહીં થતો બીજું કાંઈ નહીં તો બીજું કાંઈ નહીં ઘરની જવાબદારી આવી જાય તો જમીન પછી બ્લોગનો કન્ટિન્યુ કરીએ શું કરું આંખી બંધ કરું તા કે હું જાદુગર કરું એમ કે તો પેલું જાદુ કરવા જોઈએ શું કરું આંખી બંધ કરું લ્યો તો બસ મિત્રો રાત થઈ ગઈ છે તો બ્લોગનું એન્ડિંગ આપણે અહીં કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરી નાખજો અને ચેનલના જેને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો તો અમર વીરુ ક્યાં ક્યાં માંગા હે મેં બોલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો લાઈક કરજો બાય બાય